સ્ટાર્ટ। તાજેતરમાં ગુજરાતના ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડતા સામાન્ય જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી છે। અનેક શહેરોમાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે। કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। નદીઓ અને તળાવોમાં પાણીની આવક ઝડપથી વધી છે। રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ તથા રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે। અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પોલીસ, હોમગાર્ડ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ સતત ફરજ બજાવી રહ્યા છે। નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને કેટલાકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। લોકોને નદીના કિનારે જવાનું ટાળવા જણાવાયું છે। જરૂરી ન હોય તો મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સ્થાનિક તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। વીજ પુરવઠો અને પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ પણ બની શકે છે અને પડકાર પણ બની શકે છે। સારો વરસાદ ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડે છે। જળાશયોમાં પાણીનો સંગ્રહ વધે છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું આવે છે। બીજી તરફ અતિ ભારે વરસાદથી ઊભા પાકને નુકસાન થઈ શકે છે। પશુઓના ચારા અને ગ્રામ્ય માર્ગો ઉપર પણ અસર થાય છે। કૃષિ વિભાગ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યો છે। પાકનું નુકસાન થાય તો સહાય માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવે છે। કુદરતી આપત્તિના સમયે દરેક નાગરિકની જવાબદારી વધી જાય છે। અફવાઓ ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં અને માત્ર અધિકૃત માહિતીનું પાલન કરવું જોઈએ। જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ। આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, સ્થાનિક સંસ્થાઓ અને સ્વયંસેવકો વચ્ચે સારો સમન્વય હોય તો જાનહાનિ અને નુકસાન ઘટાડી શકાય છે। વરસાદ કુદરતની અમૂલ્ય ભેટ છે, પરંતુ તેની સાથે સાવચેતી અને યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે। સંયમ, સતર્કતા અને સહકાર દ્વારા કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી શકાય છે।